હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આજના લેક્ચરમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એવો સંયોજકતા બંધનવાદ એટલે કે વીબીટી થિયરી એ ભણવાના છીએ. સંયોજકતા બંધનવાદ પણ એની ચર્ચા કરીએ પહેલાં આપણે થોડીક આગળના લેક્ચરનું રિકેપ કરી લઈએ. તો આગળના લેક્ચરમાં આપણે વેસ્પર થિયરી વિશે જોતા હતા. વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન થિયરી, કે એમાં શું થતું હતું કે જે ઇલેક્ટ્રોન યુગ્મ હશે, ઇલેક્ટ્રોન યુગ્મો હશે તેની વચ્ચે શું થતું હતું? અપાકર્ષણ. તેના લીધે શું થતું હતું? આકારમાં ફેરફાર. તો આ વસ્તુ કોણે કીધી? વેસ્પરમાં. આપણે આમાં શું જોયું હતું કે જે ઇલેક્ટ્રોન વચ્ચેનું જે રિપલ્ઝન થતું હોય એટલે કે અપાકર્ષણ થતું હોય એના લીધે જે તે અણુ પરમાણુનો શું થાય? આકાર છે એ ચેન્જ થઈ જતો હતો. કેમ કે ઇલેક્ટ્રોનની પેર જો આવે તો એ શું કરે? અપાકર્ષણ થાય, બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય તો એના લીધે બંધ છે એના એંગલમાં એટલે કે બોન્ડ એંગલમાં, બંધ કોણમાં ફેરફાર થઈ જાય અને એનાથી એનો આકાર છે એ બદલાઈ જતો હતો. તો એમાં જે સિમ્પલ ઇલેક્ટ્રોન યુગ્મવાળા હતા તો એમાં આપણે ઘણા બધા જોયા હતા, જેમ કે બે ઇલેક્ટ્રોન યુગ્મ હોય, જેમાં બે ઇલેક્ટ્રોન યુગ્મ હોય, સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મ, એનો આકાર છે એ કેવો હોય? રેખીય હોય. આ હું શેની વાત કરું છું? કે જેના મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ના હોય એના માટે. તો બે હોય તો એનો આકાર કેવો હતો? રેખીય. પછી જેની પાસે ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ હોય, ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ, એનો આકાર કેવો હોય? સમતલીય સમત્રિકોણીય. સમતલીય સમત્રિકોણીય એટલે આવી રીતે. આ એક સેન્ટ્રલ એટમ એટલે કે વચ્ચેનો પરમાણુ, અને આવી રીતે એટલે મર્સિડીઝ જેવો સિમ્બોલ હતો એ. સમતલીય સમત્રિકોણીય. જો કોઈ પાસે ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એ આ રીતે ગોઠવાશે. અને રેખીય એટલે તો ખ્યાલ જ છે, આવી રીતે એક સેન્ટ્રલ એટમ હોય અને આ બે બાજુ ઇલેક્ટ્રોન યુગ્મ હશે. પછી થર્ડ શું હતું? કે જેની પાસે ચાર ઇલેક્ટ્રોન યુગ્મ હશે તો એનો આકાર સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય એટલે આ સેન્ટ્રલ એટમ એક ઉપર એક આ બાજુ, એટલે કે આ બંને એક જ સમતલમાં હશે. આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં હશે? એક જ સમતલમાં હોય. અને ત્યારબાદ એક ઇલેક્ટ્રોન યુગ્મ હશે એ વેજમાં એટલે કે આવી રીતે ઉપરની સાઈડ હશે અને બીજો ડેશમાં હશે. એટલે કે આ કોના જેવું હતું? મિથેન, CH4 જેવું. તો આ CH4 જેવું થઈ ગયું. હવે ત્યારબાદ જો કોઈ અણુ પાસે 5 ઇલેક્ટ્રોન યુગ્મ હોય, 5 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એનો આકાર થશે ત્રિકોણીય દ્વિપિરામિડલ. કેવો થશે આકાર? ત્રિકોણીય દ્વિપિરામિડલ. એટલે કે કઈ રીતે? કેટલા છે આપણી પાસે? 5 સંયોજકતા ઇલેક્ટ્રોન છે કે આ એક સેન્ટરમાં હશે. હવે ત્યારબાદ આજુબાજુ આપણે 5 સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મ છે એને ગોઠવવાના. તો એ કઈ રીતે? તો કે આ 3 સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ એક જ સમતલમાં હશે. એક સંયોજકતા ઇલેક્ટ્રોન છે ઉપરની સાઈડ અને બીજો સંયોજકતા ઇલેક્ટ્રોન નીચેની સાઈડ હશે. સમતલમાં કોણ કોણ છે? આ 3 છે એ સમતલમાં છે. આ સમતલની ઉપરની બાજુ છે અને આ સમતલની નીચેની બાજુ છે. આને કેવો આકાર કહેવાય? ત્રિકોણીય દ્વિપિરામિડલ. કેમ કે આ કેવો આકાર થઈ ગયો? જો આ ત્રિકોણ અને પિરામિડ જેવો આકાર થઈ જશે. આ બધાને જોઈન્ટ કરી દઈએ એટલે આ કેવું? જો ઉપર પિરામિડ જેવું થઈ ગયું. એવી જ રીતે નીચે પણ બે પિરામિડ થયા અને ત્રિકોણ હોય પિરામિડ એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ થઈ ગયું. હવે ત્યારબાદ જો 6 ઇલેક્ટ્રોન યુગ્મ હોય, 6 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો કેવો આકાર થશે? અષ્ટફલકીય. અષ્ટફલકીયમાં કેવું હતું? આ સેન્ટ્રલ એટમ, ત્યારબાદ
આ એક આવી રીતે એની એક્ઝેક્ટ પાછળ બીજી ઇલેક્ટ્રોન યુગ્મ, ને સેમ ટુ સેમ એવું અહીંયા પણ એક આ બાજુ અને એની એક્ઝેક્ટ પાછળ બીજી ઇલેક્ટ્રોન યુગ્મ. આ 4 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાઈ ગઈ. હજી 2 છે, તો આ એક ઉપરની સાઈડ અને એક નીચેની સાઈડ. એટલે આ જે ઊભી છે એ કઈ છે, કેવી રીતે છે, આવી રીતે ઉપરની સાઈડ છે અને બીજી આની નીચેની સાઈડ છે. એટલે આ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું થઈ ગયું એક્ઝામ્પલ. હવે ત્યારબાદ આ બધા શેના એક્ઝામ્પલ થયા, તો કે એવા અણુઓ છે કે જેની પાસે સેન્ટ્રલ એટમ પાસે કોઈ પાસે લોન પેર ના હોય. હવે જો આમાં સેન્ટ્રલ એટમ પાસે લોન પેર આવી જાય તો બદલાવ શેમાં થશે, તો એના બંધ કોણમાં, એટલે કે એના આકાર છે એ બદલાઈ જશે. તો હવે એ આકારને લીધે ઘણા બધા ફેરફારો થતા હતા. જેમ કે એક્ઝામ્પલ મેં તમને આપ્યું હતું કે સલ્ફરનું એક એક્ઝામ્પલ આપ્યું હતું, SO2. તો આમાં SO2માં વચ્ચે તો કોણ હશે, સલ્ફર હોય, બે બાજુ ઓક્સિજન હોય. તો આનો આકાર ખરેખર આ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મથી, આમાં એક ઇલેક્ટ્રોન યુગ્મ ડાબી બાજુ, એક ઇલેક્ટ્રોન યુગ્મ જમણી બાજુ. વેસ્પર થિયરીમાં શું હોય, તો કે સિંગલ બોન્ડ હોય, ડબલ બોન્ડ હોય કે ટ્રિપલ બોન્ડ હોય, બધામાં ઇલેક્ટ્રોન યુગ્મ કેટલી ગણવાની, આપણે એક જ ગણવાની. તો એક ઇલેક્ટ્રોન યુગ્મ ડાબી બાજુ, એક ઇલેક્ટ્રોન યુગ્મ જમણી બાજુ, તો ટોટલ 2 થયા. તો 2 માટે કેવો આકાર હશે, રેખીય હોય. પણ આનો આકાર ખરેખર રેખીય હોતો નથી, કેમ કે સલ્ફર પાસે શું હશે, એક લોન પેર હશે. હવે જો અહીંયા ઉપર લોન પેર રાખીએ તો આ જે ડબલ બોન્ડ છે એ સ્ટ્રેટને બદલે કેવા થઈ જશે, આવી રીતે વળેલા થઈ જશે. શું કામ, કેમ કે આ ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ એટલું બધું વધારે હોય કે આ બે બંધ છે એને આમ નમાવી દેશે. એટલે આનો આકાર છે ખરેખર કેવો થઈ જશે, SO2 આવી રીતે થઈ જશે. અને અહીંયા ઉપર શું હશે, લોન પેર. એટલે આવી રીતે SO2 નો આકાર લોન પેરને લીધે બદલાઈ જાય. અને આને શું કહેવાય, આ બધું આ વેસ્પર થિયરીમાં ટૂંકમાં આ જ કહેવા માંગે છે કે જો કોઈ પણ અણુમાં જો લોન પેર આવી જશે તો એના લીધે શું થઈ જશે, એના આકારમાં ફેરફાર થઈ જશે. એટલે આ વેસ્પર થિયરીની વાત થઈ ગઈ. ત્યારબાદ હજી એક એક્ઝામ્પલ હતું SF4. તો આમાં એક સલ્ફર છે એ સેન્ટરમાં, એટલે કે આ સલ્ફર થઈ ગયો સેન્ટરમાં. હવે F એટલે કે ફ્લોરિન છે, ફ્લોરિન કેટલા છે, 4 ફ્લોરિન છે. તો 4 ફ્લોરિનને અને સલ્ફર પાસે પાછી એક લોન પેર પણ હોય. તો એટલે 4 ફ્લોરિન એના 4 ઇલેક્ટ્રોન યુગ્મ થયા. તો 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એનો આકાર કેવો હોવો જોઈએ, સમચતુષ્ફલકીય હોવો જોઈએ. પણ આનો આકાર ખરેખર થાય છે કેવો, એક ફ્લોરિન, આ બીજો ફ્લોરિન, ત્રીજો ફ્લોરિન અને ચોથો ફ્લોરિન, અને આ બાજુ આવે છે લોન પેર. આના ખરેખર 3-4 સ્ટ્રક્ચર મેં બતાવ્યા હતા તમને, પણ એમાંથી સૌથી વધારે સ્ટેબલ કયું હતું, ઓકે, આ સ્ટ્રક્ચર હતું. શું કામ, કેમ કે આમાં જે લોન પેર છે એ આ રીતે જો આપણે ગોઠવીએ તો આમાં આ બે બંધ ઉપર જ એનું અપાકર્ષણ બળ લાગે છે. અને આનો આકાર છે કેવો હોય, કે જેવો આકાર હોય છે. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ હતું, હજી એક લઈ લઈએ લોન પેર વાળું. ClF3. તો હવે આમાં જોઈએ તો એક ક્લોરીન હશે અને એની સાથે 3 ફ્લોરિન જોડાયેલા છે. તો આ એક ફ્લોરિન, બીજો ફ્લોરિન અને ત્રીજો ફ્લોરિન. આપણને ખબર છે હેલોજન સમૂહ હોય એની સંયોજકતા કેટલી હશે, 7 ઇલેક્ટ્રોન હશે. 17મો સમૂહ છે એટલે છેલ્લો આંકડો હોય એની સંયોજકતા હોય. એ પણ ક્યાંથી લાગુ પડે છે, તો કે 13 થી 18 સુધીમાં. 13 થી 18 સમૂહમાં શું લાગુ પડે છે, જે છેલ્લો આંકડો હોય એની પાસે એટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હોય. એટલે કે કેટલામો 17મો સમૂહ છે તો એની પાસે 7 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય. એક ક્લોરીન, 2 ઇલેક્ટ્રોન, આ 3, 4, 5, 6 અને 7. તો આ 7 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને ફ્લોરિન કેટલા છે, 3 છે. તો આ એક ફ્લોરિન આને જોડાડો, અહીંયા બીજો ફ્લોરિન અને આ સાઈડ ત્રીજો ફ્લોરિન. તો હજી આની પાસે લોન પેર કેટલી વધી, હવે આ એક લોન પેર, આ બીજી લોન પેર, એટલે 2 લોન પેર વધી છે. તો આમાં આકારમાં કંઈક ફેરફાર થવો જોઈએ. આમાં કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે, 3 ઇલેક્ટ્રોન યુગ્મ. અને 3 ઇલેક્ટ્રોન યુગ્મ માટે અણુનો આકાર કેવો હોય, સમતલીય ત્રિકોણ હોવો જોઈએ.
પણ આમાં બે તો લોન પેર છે એટલે આમાં કંઈક આડાવડું થવું જોઈએ. તો આમાં લોન પેર માટે લોન પેર કઈ રીતે આમાં ગોઠવા છે તો કે એક ક્લોરીન સેન્ટરમાં છે, ત્યારબાદ ફ્લોરિનના અણુ આ રીતે ગોઠવાશે અને લોન પેર બંને છે એ એક જ બાજુ આવી જશે. આ એનું સૌથી વધારે સ્ટેબલ સ્ટ્રક્ચર છે ClF3 ક્લોરો ટ્રાય ફ્લોરાઇડનું. એવી જ રીતે હજી એક એક્ઝામ્પલ જોઈએ તો ઝેનોનનું છે XeF4 ઝેનોન ટેટ્રા ફ્લોરાઇડ. તો આમાં શું થતું હતું, ઝેનોન છે એ ઉમદા વાયુઓમાં આવે. ઉમદા વાયુઓ કેટલામો સમૂહ છે, 18મો સમૂહ. તો એની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય, 8 હોય, કેમ કે 8 એ 8 એનું અષ્ટક તો પૂરું જ હોય તો જ એ ઉમદા વાયુમાં બેસી શકે. તો આ ઝેનોન 1 2 3 4 5 6 7 અને 8, આ 8 ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયા, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો હવે ફ્લોરિન કેટલા છે, 4 છે. તો આ એક ફ્લોરિન, અહીંયા બીજો ફ્લોરિન, ત્રીજો અને ચોથો ફ્લોરિન. તો આ 4 ફ્લોરિન ગોઠવાઈ ગયા. તો હવે આ 4 ફ્લોરિન છે અને 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો 4 ફ્લોરિન એટલે કે 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો 4 ઇલેક્ટ્રોન યુગ્મ વાળાનો આકાર તો કેવો હતો, સમચતુષ્ફલકીય હતો. પણ આમાં 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એનો આકાર છે કંઈક બદલાશે. તો આમાં ઝેનોન અને આ બધા એક જ સમતલમાં આવી જશે ફ્લોરિન. આ કેવા છે, એક જ સમતલમાં છે. અને હવે ઇલેક્ટ્રોન યુગ્મ વધ્યા 2, તો એક ઇલેક્ટ્રોન યુગ્મ આવી રીતે ઉપરની સાઈડ આવશે અને બીજું ઇલેક્ટ્રોન યુગ્મ નીચેની સાઈડ આવશે. તો આ એક જ સમતલમાં થયું અને ઇલેક્ટ્રોન યુગ્મ એક ઉપર અને એક નીચે. એટલે આ લોન પેર છે, એક લોન પેર ઉપર, એક લોન પેર નીચે. તો આનો આકાર કેવો થઈ ગયો, એક જ સમતલમાં છે એટલે સમતલીય, અને કેવો આકાર છે, ચોરસ, એટલે સમતલીય ચોરસ થઈ ગયો. તો આ રીતે જે લોન પેર આવે એ લોન પેરને લીધે કઈ રીતે આકાર બદલાય એના ઘણા બધા સ્ટ્રક્ચર છે, આપણે આગળના લેક્ચરમાં જોયા હતા. હવે આજનો ટોપિક છે સંયોજકતા બંધનવાદ એટલે કે VBT, એને ઇંગ્લિશમાં વેલેન્સ બોન્ડ થિયરી કહેવાય છે, VB થિયરી. તો એ હવે સ્ટાર્ટ કરીએ. સંયોજકતા બંધનવાદ એટલે કે VBT, વેલેન્સ બોન્ડ થિયરી. ટોપિક નંબર છે 14.5 સોરી 4.5. તો આ સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે આપણા સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મ કોને કહેવાય એ તો આપણને ખ્યાલ પડી ગઈ. તો હવે સંયોજકતા બંધનવાદ કોને કહેવાય એના વિશે માહિતી જોઈએ. તો પહેલાં આપણે શરૂઆતથી સ્ટાર્ટ કરીએ. તો શરૂઆતમાં સાવ આપણે લુઈસ સ્ટ્રક્ચર આવ્યું હતું. લુઈસ માટેની જે અભિગમ હતો, કે જે લુઈસે અભિગમ આપ્યો હતો, એમાં એણે શું કીધું હતું તો કે એ જે અભિગમ હતો લુઈસનો એ ખાલી અણુઓની રચના જ સમજાવી શકતો હતો. કોઈ અણુના આકાર કેવો હશે એનો કાંઈ ખ્યાલ છે એ લુઈસે આપ્યો નહોતો. તો પહેલાં તો સૌથી પહેલી થિયરી આપણે કઈ જોઈ, લુઈસ ડોટ સ્ટ્રક્ચરની જોઈ, ત્યારબાદ વેસ્પર થિયરી જોઈ. હવે શું આવ્યું છે, સંયોજકતા બંધનવાદ એટલે કે VB થિયરી. તો હવે આ 3 થિયરી, 2 થિયરી આપણે જોઈ લીધી. હવે એક આવે છે સંયોજકતા બંધનવાદ અને ત્યાર પછી આવે છે MOT, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. આ 2 થિયરી છે એ આગલી બંને થિયરીનું અપગ્રેડ વર્ઝન છે એમ કહીએ તો પણ ચાલે, કેમ કે બધામાં કંઈક ને કંઈક ડ્રોબેક હતા. આમાં પણ ડ્રોબેક છે. સૌથી વધારે જો લેટેસ્ટ આપણે થિયરીની વાત કરીએ તો એ આ છે MOT, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. તો સૌથી પહેલાં લુઈસ ડોટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એમાં શું હતું તો કે લુઈસ જે અભિગમ છે, લુઈસ અભિગમ અણુની રચના સમજાવે છે. શું લખ્યું છે, લુઈસ અભિગમ છે એ અણુની
રચના સમજાવે છે, પણ તેના આકાર વિશે માહિતી આપતો નથી. તો આ એનો ડ્રોબેક થઈ ગયો. શું છે? લુઈસ અભિગમ છે એ અણુની રચના તો સમજાવે છે, પણ તેના આકાર વિશે માહિતી આપતો નથી. આપણે ટેક્સ્ટ બુકમાં કદાચ એવું લખેલું છે કે ભાઈ લુઈસ સ્ટ્રક્ચર છે એ આકાર વિશે પણ માહિતી આપે છે, પણ ખરેખર એ પ્રિન્ટ મિસ્ટેક હશે. પણ આમાં લુઈસ અભિગમ છે એ અણુની રચના જ સમજાવે છે કે એની રચના કઈ રીતે હશે, એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા હશે, કઈ રીતે એકબીજા સાથે બંધ બનાવે છે, એની જ ખાલી આપણને સમજણ આપે છે લુઈસ અભિગમ. પણ એનો આકાર કેવો હશે એ આપણને ખ્યાલ પડતો નથી. જેમ કે એક્ઝામ્પલ આપું તમને તો મિથેન છે, સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આપણે CH4. તો એનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર છે એ કઈ રીતે બને? તો કે એક સેન્ટરમાં કાર્બન હશે. કાર્બનની સંયોજકતા કેટલી હશે? 4 હોય કાર્બનની સંયોજકતા. તો આ 1 2 3 અને 4. તો હજી આનું અષ્ટક પૂરું કરવા માટે 4 ઇલેક્ટ્રોન ઘટે છે. તો આ શું કરે? હાઇડ્રોજન પાસેથી એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે. આ હાઇડ્રોજન આવશે, એનો 1 ઇલેક્ટ્રોન લઈને આવશે. આ બાજુ પણ હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન લઈને આવે. આ બાજુ પણ હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન, અને એ જ રીતે આ બાજુ. તો હવે કાર્બનનું અષ્ટક પૂરું થઈ ગયું, હાઇડ્રોજનનું ડુપ્લેટ પૂરું થઈ ગયું. એટલે કે એનું અષ્ટક જ કહેવાય, પણ એમાં 2 જ ઇલેક્ટ્રોન હશે. તો આ બધાનું અષ્ટક પૂરું થઈ ગયું. પણ આ તો શું બન્યું? ખાલી આવી રીતે બંધ બનશે. અહીંયા આ 2 ઇલેક્ટ્રોનમાં, અહીંયા અને આ રીતે બંધ બનશે. પણ આનાથી આપણને એ તો ખ્યાલ નથી પડતો કે ભાઈ આનો મિથેન છે તો એનો આકાર કેવો હશે. એનો આકાર સમચતુષ્ફલકીય છે. એ આપણને કોણે કીધું? VSEPR થિયરી. એ આપણને ક્યાંથી ખબર પડી કે મિથેનનો આકાર કેવો હોય? તો કે વેસ્પર થિયરીમાંથી. એણે શું કીધું? તો કે જે પ્રમાણે ઇલેક્ટ્રોનની યુગ્મ હશે, જે પ્રમાણે જેટલા ઇલેક્ટ્રોન યુગ્મ હશે એ પ્રમાણેનો અલગ અલગ આકાર જે આપણને જોવા મળે છે. જેમ કે 4 ઇલેક્ટ્રોન માટે, ઇલેક્ટ્રોન યુગ્મ માટે કેવો આકાર હતો? સમચતુષ્ફલકીય. તો મિથેનનો આકાર કેવો થયો? સમચતુષ્ફલકીય. તો આ રીતે લુઈસ ડોટ સ્ટ્રક્ચર છે એનાથી આપણને કંઈ આકાર વિશે કંઈ પણ માહિતી મળતી નથી. શેના વિશે માહિતી મળે? ખાલી એની રચના વિશે, કે એની રચના કઈ રીતની હશે. પણ વેસ્પર થિયરીથી આપણને શું ખ્યાલ પડ્યો હતો? તો કે વેસ્પર સિદ્ધાંત છે એનાથી આપણને સાદા અણુઓની ભૂમિતિ વિશે ખ્યાલ મળ્યો હતો. વેસ્પર થિયરીથી સાદા અણુઓની ભૂમિતિ સમજાણી હતી. તો આ વેસ્પર થિયરીનું કામ હતું. શું હતું? તો કે જે સાદા અણુઓ હોય એમાં એની ભૂમિતિ કઈ રીતેની હશે, એટલે કે આકાર એનો કઈ રીતનો હશે. એટલે કે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાયેલા છે એ તો આપણને લુઈસે કહી દીધું કે એમાં કઈ રીતે ઇલેક્ટ્રોન છે એ ગોઠવાયેલા હોય. તો એના આકાર વિશે કોણે કીધું? વેસ્પર થિયરીએ કીધું. પણ એનાથી પણ જે અમુક સાદા ઇલેક્ટ્રોન, જે સાદા અણુ હોય એનો જ આકાર આપણને ખ્યાલ પડે. પણ જો કોમ્પ્લેક્સ આવી જાય તો એના માટે બીજી થિયરી છે એનો યુઝ કરવો પડ્યો. કેમ કે વેસ્પર થિયરીમાં આપણે જોયું હતું કે ઘણા બધા ડ્રોબેક હતા. જેમ કે આ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ હોય કોઈ, તો એના માટે આ વેસ્પર થિયરી છે એ લાગુ પડે નહીં. કેમ કે આ વેસ્પર થિયરી આખી બેઝડ કોના ઉપર છે? તો કે ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર. હવે જો ઇલેક્ટ્રોન યુગ્મ જ સરખા હોય, માની લો કે 2 અણુ છે કોઈ પણ, તો એના ઇલેક્ટ્રોન યુગ્મ સરખા હોય તો એનો આકાર તો સરખો થતો નથી. જેમ કે CO2 છે, આ CO2, આમાં ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? તો કે એક ડાબી બાજુ છે, એક જમણી બાજુ છે. તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ થયા અને એનો આકાર કેવો હોવો જોઈએ? રેખીય હોવો જોઈએ. આનો આકાર કેવો છે? રેખીય હોય. હવે બીજું એક્ઝામ્પલ SO2. તો આ SO2 આમાં પણ સેમ જ છે. આને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કહેવાય. બે પાસે કેટલા સરખા ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ બાજુ પણ એક ઇલેક્ટ્રોન યુગ્મ,
જમણી બાજુ પણ 1 ઇલેક્ટ્રોન યુગ્મ. ટોટલ 2 ઇલેક્ટ્રોન થયા. તો આકાર કેવો હોવો જોઈએ? રેખીય હોવો જોઈએ. પણ આનો આકાર ખરેખર હોય છે કેવો? આવો હોય છે. એટલે આના માટે વેસ્પર થિયરી છે એ લાગુ પડતી નથી. તો એના માટે હવે નવી અપગ્રેડ થિયરી આવે છે, સંયોજકતા બંધનવાદ, અને ત્યારબાદ MOT એટલે કે મોલિક્યુલર ઓર્બિટલ થિયરી. તો પહેલા આપણે સંયોજકતા બંધનવાદ વિશે જોઈએ. તો સંયોજકતા બંધનવાદ એટલે કે VBT, વેલેન્સ બોન્ડ થિયરી. હવે આમાં એકદમ બેઝિકથી ચાલુ કરીએ આપણે કે જો પેલા નાનામાં નાનો અણુ વિશે એક્ઝામ્પલ આપું તમને. હાઇડ્રોજન, એનાથી નાનું તો કોઈ પરમાણુ છે નહીં. તો હાઇડ્રોજન છે H2 એ અણુ કેવી રીતે બનશે? તો કે 2 હાઇડ્રોજનના પરમાણુ જ્યારે ભેગા થાય ત્યારે એક હાઇડ્રોજનનો અણુ બનશે. એટલે કે H પ્લસ H એટલે શું બને? H2 હાઇડ્રોજનનો અણુ બન્યો. હવે આ જ્યારે બનશે એટલે કે કઈ રીતે બનશે? જો આ હાઇડ્રોજનનો અણુ છે, બેને નામ આપી દઈએ આપણે. આને A કહી દઈએ, આને B પરમાણુ કહી દઈએ. તો હવે આ હાઇડ્રોજન છે એ એનું કેન્દ્ર છે અને આ એની બહારની કક્ષા છે. એવી જ રીતે આ બીજું હાઇડ્રોજન છે, B હાઇડ્રોજન, એમાં પણ આવી જ રીતે હોય. તો આ 2 હાઇડ્રોજનના પરમાણુ થઈ ગયા. હવે આનું ન્યુક્લિયસ એટલે કે આનું કેન્દ્ર છે એને આપણે કહી દઈએ Na. આના ન્યુક્લિયસને કહી દઈએ Nb. આની પાસે જે ઇલેક્ટ્રોન રહેલા છે એ ક્યાં? અહીંયા હશે, આ કક્ષામાં. તો એ ઇલેક્ટ્રોનને આપણે કહી દઈએ Ea. આના ઇલેક્ટ્રોનને કહી દઈએ આપણે Eb. તો આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. આ A પરમાણુ છે, આ B પરમાણુ છે. આના ઇલેક્ટ્રોનને Ea કીધા, આના ઇલેક્ટ્રોનને Eb કીધા. આના કેન્દ્રને શું કીધું? Na. આના કેન્દ્રને કીધું Nb. N એટલે શું થાય? ન્યુક્લિયસ એટલે કે પરમાણુનું કેન્દ્ર. તો હવે આમાં બળ કયા કયા પ્રકારના લાગશે? એક તો જો આ 2 પરમાણુ છે એનું સંયોજન ક્યારે થાય? તો કે જ્યારે એકબીજાથી નજીક આવે ત્યારે. તો નજીક શું કામ આવે? કેમ કે એની વચ્ચે કંઈક બળ તો હોવું જોઈએ ને, કંઈક આકર્ષણ બળ છે એ લાગતું હોય તો જ એ એકબીજાની નજીક આવે. તો એ બળ વિશે થોડીક માહિતી મેળવવી કે કઈ ટાઈપના બળ લાગશે. તો આમાં એક તો જો આ સેન્ટરમાં જે ન્યુક્લિયસ એટલે કે એનું જે કેન્દ્ર હશે એ કેન્દ્રનું આ ઇલેક્ટ્રોન ઉપર કંઈક બળ લાગતું હશે એટલે કે આકર્ષણ બળ લાગે. આ પ્લસ હોય કેન્દ્ર અને ઇલેક્ટ્રોન ઋણ હોય એટલે કે આની વચ્ચે શું થતું હોય? આકર્ષણ થતું હોય. તો એક તો કયું બળ લાગ્યું? અને આમાં પણ એ જ રીતે હશે. આ એક ન્યુક્લિયસ, એના પણ કંઈક ઇલેક્ટ્રોન હશે. તો આ બંને વચ્ચે પણ કંઈક આકર્ષણ બળ લાગતું હશે. એટલે એક તો આકર્ષણ બળ થયું. આકર્ષણ બળ કોની વચ્ચે થયું? તો કે Na અને Ea. આ Na અને Ea. તો આ બંને વચ્ચે આકર્ષણ થયું. એવી જ રીતે Nb અને Eb એટલે કે આ Nb અને Eb, આ કેન્દ્ર અને આ ઇલેક્ટ્રોન એની વચ્ચે પણ આકર્ષણ થશે. હવે બીજું આકર્ષણ કયું થશે? તો કે આનું કેન્દ્ર એટલે કે આ Na અને આનો ઇલેક્ટ્રોન આ Nb. Na અને Eb ઇલેક્ટ્રોન અને કેનો ઇલેક્ટ્રોન? B પરમાણુનો એટલે કે Na પ્લસ Eb. આનું કેન્દ્ર છે એ કોને આકર્ષણ લગાડે? હવે Eb ને. ત્યારબાદ આનું કેન્દ્ર છે એ પણ કોને આકર્ષણ લગાડશે? Ea ને. તો આ Nb પ્લસ Ea. તો આ આકર્ષણ બળ કેટલા થયા? 4 આકર્ષણ બળ લાગ્યા. એક તો આનું પોતપોતાનું જ પરમાણુ, એક જ પરમાણુમાં કેન્દ્ર અને ઇલેક્ટ્રોનનું, આ બીજા પરમાણુમાં એના કેન્દ્ર અને ઇલેક્ટ્રોનનું.
ત્યારબાદ આનો પર એ પરમાણુનું કેન્દ્ર અને બીના ઇલેક્ટ્રોન, અને પછી બી પરમાણુનું કેન્દ્ર અને એના ઇલેક્ટ્રોન. હવે અપાકર્ષણની વાત કરીએ તો અપાકર્ષણ કોને કોને લાગશે? તો કે આ બે પરમાણુ છે એ જ્યારે નજીક આવશે ત્યારે સૌથી પહેલા નજીક કોણ આવે? તો કે ઇલેક્ટ્રોન નજીક આવે, અને ઇલેક્ટ્રોન છે એ બંને કેવા હશે? ઋણ હશે. તો એની વચ્ચે અપાકર્ષણ થશે. તો આ ઇલેક્ટ્રોન એ અને ઇલેક્ટ્રોન બી, તો આ બંને વચ્ચે શું થયું? અપાકર્ષણ થયું. હવે ત્યારબાદ બીજું કોના વચ્ચે અપાકર્ષણ થશે? તો કે આ પોઝિટિવ હશે કેન્દ્ર, આનું કેન્દ્ર પણ પોઝિટિવ હશે. તો આ બંને વચ્ચે પણ શું થશે? અપાકર્ષણ થશે. એટલે કે Na અને Nb, તો આ બંને વચ્ચે પણ અપાકર્ષણ થશે. તો હવે આપણને જોતા શું ખબર પડે? કયું બળ વધારે હશે? 4 પ્રકારના આકર્ષણ બળ લાગે છે અને 2 પ્રકારના અપાકર્ષણ બળ લાગે છે. તો ઓબ્વિયસલી આકર્ષણ બળ છે એની સ્ટ્રેન્થ વધારે હશે. જો અને એ તો લોજિકની પણ વાત છે, કેમ કે આકર્ષણ બળ જો વધારે હશે તો જ આ બે પરમાણુ છે પોતાની એકબીજાની નજીક આવે અને બંધ બનાવે. તો આકર્ષણ બળ તો કેવું હશે? વધારે હશે. કોની સરખામણીમાં? અપાકર્ષણ બળની સરખામણીમાં. તો જ આ બે બંધ છે એ નજીક આવે. હવે જો હજી માની લો કે આ બે પરમાણુ છે એ થોડાક દૂર છે, હજી એકબીજાથી નજીક આવ્યા નથી, તો શું લાગતું હશે? આકર્ષણ બળ લાગતું હશે. તો જેમ જેમ નજીક આવતા જાય તેમ તેમ શું થતું જાય? આકર્ષણ બળ ઘટતું જશે. શું કામ? કેમ કે આ બારમાં શું છે? બાર બે બાજુ શું છે? ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન એકબીજાથી જેમ નજીક આવતા જાય એમ અપાકર્ષણ પણ વધતું જાય. તો એક સમય એવો આવશે કે જ્યારે આ પરમાણુ છે એ બંને પરમાણુ એકબીજાથી વધારે નજીક નહીં આવી શકે. શું કામ? કેમ કે અહીંયા ઇલેક્ટ્રોન હશે તો એ પાછા શું કરશે? રેપલ કરશે, એટલે કે અપાકર્ષિત કરશે. તો એક સમય એવો આવશે કે જ્યારે બે પરમાણુ છે એ એકબીજાથી વધારે નજીક નહીં આવી શકે કે દૂર પણ નહીં જઈ શકે. અને એવો સમય જ્યારે આવે ત્યારે બે પરમાણુ વચ્ચે બંધનું નિર્માણ થાય છે, અને એ ત્યારે સૌથી વધારે સ્થાયી સ્થિતિમાં હોય છે, એટલે કે સૌથી વધારે સ્ટેબલ હોય છે. ક્યારે? તો કે બે પરમાણુ જ્યારે એકબીજાની નજીક આવે અને એક સમય એવો આવે કે જ્યારે એ એકબીજાથી વધારે નજીક ના આવી શકે અને દૂર પણ ના જઈ શકે. ત્યારે શું થાય? સૌથી સ્ટેબલ સિચ્યુએશનનું જનરેશન થાય અને ત્યારબાદ બંધ છે એનું ફોર્મેશન થાય છે. તો આ જ્યારે બંધ બનશે ત્યારે આગળ આપણે જોયું હતું કે બંધ બને ત્યારે કંઈક ઉર્જા છે એ રિલીઝ થાય, અને હાઇડ્રોજનના કેસમાં એ ઉર્જા છે એ ઉર્જા હશે 435.8 કિલોજૂલ પર મોલ. આને શું કહેવાય? બંધન ઉર્જા કહેવાય, અથવા તો બંધ એન્થાલ્પી કહેવાય. તો આ ઉર્જા છે આટલી રિલીઝ થશે, અને હાઇડ્રોજન માટે, પર્ટિક્યુલર હાઇડ્રોજન માટે આ અંતર આપણે ગણીએ તો હાઇડ્રોજન માટે આ અંતર થશે 74 પાઇકોમીટર. તો આટલું અંતર છે એ કોના માટે છે? તો કે હાઇડ્રોજન માટે. આટલા અંતરે જ્યારે હાઇડ્રોજનના બે પરમાણુ આવશે ત્યારે એ એકદમ સ્થાયી સ્થિતિમાં હશે અને બંધનું નિર્માણ કરશે. હવે અને આમાંથી ઉર્જા કેટલી રિલીઝ થશે? 435 કિલોજૂલ પર મોલ. અને બીજું આનાથી ઉલટું કહીએ, આનાથી ઉલટું એટલે જો હાઇડ્રોજનનો અણુ હશે, એટલે કે H2 હશે, એ H2 ને આપણે 435.8 કિલોજૂલ પર મોલ આટલી ઉર્જા જો આમાં આપણે આપીએ તો આનું પાછું વિભાજન થઈ જશે બે હાઇડ્રોજનના પરમાણુઓમાં. તો આ એની વિયોજન ઉર્જા કહેવાય. એટલે કે આને તોડવા માટે કેટલી ઉર્જા લાગે છે? તો કે 435.8 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા લાગે છે. એટલે આ બે ઉર્જા સમાન જ હોય, પણ ઓલી કે જે બંધ બનવામાં બહાર નીકળે છે એ ઉર્જાને કહેવાય બંધ એન્થાલ્પી. તો આ વાત થઈ ગઈ સંયોજકતા બંધનવાદની. હવે આપણે એ જોવાનું છે કે આ જે બે પરમાણુ છે એ એકબીજાની નજીક આવે છે અને બંધ બનાવે છે, એ તો આપણે જોઈ લીધું. પણ હવે ખરેખર કઈ રીતે બંધ બને છે
એની ઉપર જરાક નજર રાખીએ કે કઈ રીતે એકબીજા સાથે બંધ છે બનાવે છે અને કઈ રીતે જોડાય છે. તો એમાં 4.5.1 કક્ષીય સંમિશ્રણ ખ્યાલ. નામ ઉપરથી આપણને શું ખબર પડે છે કે જે કક્ષાઓ હશે એનું સંમિશ્રણ થશે તો જ બંધ બનશે. એટલે કે જે કક્ષાઓ હોય એસ કક્ષા, પી, ડી, એફ, આ બધી એનું સંમિશ્રણ થતું હોય. બે પરમાણુઓ છે એ જ્યારે એકબીજાથી નજીક આવે ત્યારે શું થતું હોય, એના ઇલેક્ટ્રોન છે એ એકબીજામાં મિક્સ થઈ જતા હોય. એટલે કે એની કક્ષાઓ હોય અને ઇલેક્ટ્રોન ક્યાં હોય, કક્ષામાં જ હોય. તો ઇલેક્ટ્રોન મિક્સ થતા હોય તો એની કક્ષા પણ મિક્સ થતી હોય. તો એને શું કહીએ છીએ આપણે, કક્ષીય સંમિશ્રણ. તો આ કઈ કઈ રીતે થાય છે હવે એ જોઈએ આપણે. હાઇડ્રોજનનું જ એક્ઝામ્પલ લઈએ. જો હાઇડ્રોજન છે એ H પ્લસ H એટલે શું બને છે, H2. આનો અણુ બને છે હાઇડ્રોજનનો અણુ. હવે આમાં શું હશે, જો આ હાઇડ્રોજન છે એની પાસે એક એસ કક્ષા હશે. એ એસ કક્ષામાં સ્પિન કંઈક ઇલેક્ટ્રોનનું અપસાઇડ હશે અને બીજું જે હાઇડ્રોજન છે એના ઇલેક્ટ્રોનનું સ્પીડ ડાઉન સાઇડ હશે. આવી જ રીતે હોય જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મ આપણે બોક્સમાં લખતા હોઈએ ઇલેક્ટ્રોન યુગ્મ, ત્યારે હાઇડ્રોજન માટે શું હોય, આવી રીતે હોય. H2 માટે એક ઉપરની બાજુ તીર દોરીએ, એક નીચેની બાજુ તીર દોરીએ. આનો મિનિંગ શું, આ એના સ્પિન હોય. એક ઇલેક્ટ્રોન આવી રીતે ફરતો હોય તો બીજો ઇલેક્ટ્રોન છે એ ઉલટી દિશામાં ફરતો હોય. એટલે આનું સ્પિન અપ સાઇડ છે, આનું સ્પિન ડાઉન સાઇડ છે. એટલે H2 જે હોય એની કક્ષા આ બે જ્યારે નજીક આવે ત્યારે આવી રીતે ઓવરલેપ થશે અને આ બંને ઇલેક્ટ્રોન છે એ કેવી રીતે ગોઠવાઈ જશે, એક આમ ઉપરની સાઈડ અને એક નીચેની સાઈડ, બે બાજુમાં આવી રીતે. ટૂંકમાં આ ખાલી એક્ઝામ્પલ હું તમને આકૃતિ દોરીને સમજાવું છું કે કઈ રીતે એકબીજામાં સંમિશ્રણ થતું હોય. તો આ એસ કક્ષા છે 1s, આની પણ હાઇડ્રોજન પાસે 1s જ હશે. તો આ જે સંમિશ્રણ બને એને કેવું સંમિશ્રણ કહેવાય, SS સંમિશ્રણ કહેવાય. પણ આવું આ તો ખાલી બે SS ઓર્બિટલ જ આપણે લીધી, પણ એવું જરૂરી નથી કે S વાળો હોય એ S સાથે જ સંમિશ્રણ કરી શકે. P ઓર્બિટલ વાળા પણ કરી શકે, D વાળા પણ સાથે કરી શકે. જેમ કે P વાળો કોઈ છે, માની લો કે P વિભાગના તત્વોમાંથી એકાદું લઈ લઈએ, HF છે, તો એ કઈ રીતે બનશે, H પ્લસ F એટલે કે HF હાઇડ્રોજન ફ્લોરાઇડ. તો આમાં શું થશે, આ એક S ઓર્બિટલ હશે અને એક હશે P ઓર્બિટલ. P ઓર્બિટલનો આકાર કેવો હોય, આવી રીતે હોય. તો આ જે સંમિશ્રણ બનશે એ કેનું હશે, HFનું. અહીંથી આ ઓવરલેપ થશે એટલે કે સંમિશ્રણ થશે. આ S કક્ષક છે, આ P કક્ષક છે, તો આ બંનેનું સંમિશ્રણ થઈ અને શું બનશે, SP સંમિશ્રણ બનશે. હવે આમાં એક વસ્તુ એ યાદ રાખવાની છે કે જે સમાન કલાવાળા જે કક્ષાઓ હશે, સમાન કલાવાળી જે કક્ષકો હશે એ એક જ સંમિશ્રણ કરી શકે છે. સમાન કલા એટલે જો આપણે આ ઇલેક્ટ્રોન હોય, કોઈ પણ પરમાણુ હશે એની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન હશે, એને કઈ રીતે આપણે ધારીએ છીએ કે એ શું કરે છે, એના કેન્દ્રની ફરતે જે સર્ક્યુલર મોશન કરે છે. એટલે કે એક તરંગ સ્વરૂપે ગતિ કરે છે. અને તરંગ હોય એ તરંગ હંમેશા કેવી રીતે હોય, આવી રીતે જતું હોય તરંગ. તો આ તરંગ જાય છે તો એ તરંગમાં આ ઉપરની સાઈડ છે એ પ્લસ હશે અને નીચેનો ફેઝ છે એ કેવો હશે, માઇનસ હશે. એટલે આ ચાર્જ નથી હોતા, એટલે કે વીજભાર નથી, પણ આ શું છે, ફેઝ છે. ઉપરની સાઈડ શું હશે, ધન મૂલ્ય હશે, નીચેની સાઈડ ઋણ મૂલ્ય હશે. તરંગ તો આવી જ રીતે ગતિ કરતું હોય ને, એમ કે સીધું તો હાલ્યું ન જાય. તો આ તરંગ સ્વરૂપે જ આપણે ઇલેક્ટ્રોનને લઈએ છીએ. તો આમાં શું થાય છે, તો કે જે સમાન કક્ષામાં નોટ તમારે શું યાદ રાખવાની છે,
સમાન કલા, અને કલા કહેવાય. આ ધન કલા, ઉપરની બધી કલા કેવી હશે? ધન હશે. નીચેની કેવી હશે? બધી ઋણ હશે. તો સમાન કલાનો મિનિંગ શું થાય? તો કે બે ધન હોય એનું જ સંમિશ્રણ થાય. એટલે કે સમાન કલાવાળી કક્ષાઓ જ સંમિશ્રણ કરી શકે છે. કોણ કોણ ખાલી સંમિશ્રણ કરી શકે છે? તો કે ખાલી સમાન કલાઓ વાળી. એટલે કે જો ધન હશે તો બંને ધન જ કલા હોવી જોઈએ, જો ઋણ હોય તો બંને ઋણ કલા જ હોવી જોઈએ, તો જ છે એ સંમિશ્રણ થઈ શકે. અને જો સંમિશ્રણ થાય તો જ બંધ બને, નહીતર બંધ બને નહીં. તો સમાન કલા એટલે તો હવે ખ્યાલ આવી ગયો કે જો ધન હશે એને સમાન કલા કહેવાય. તો બે કક્ષા છે એ કેવી હોવી જોઈએ? ધન જ હોવો જોઈએ. બે કક્ષાનો ભાગ છે એ કેવો હોવો જોઈએ? ધન જ હોવો જોઈએ. જેમ કે એક્ઝામ્પલ આપું તમને, જો એક આપણે એસ કક્ષક લઈએ અને એક પી લઈએ, તો આ એસ કક્ષા અને પી કક્ષા કેવી હશે? આવી રીતે હોય. હવે આ એસ કક્ષા માની લો કે ધન છે, તો બંધ બનાવવા માટે પી કક્ષા હોય એ કેવી હોવી જોઈએ? ધન જ હોવી જોઈએ. તો આ બાજુનો ભાગ કેવો રાખીએ? ધન, અને આ બાજુ ઋણ રાખીએ. જો આ ટાઈપની જ્યારે સ્થિતિ આવે ત્યારે જ બંધ છે એ બની શકે. અને આ બંધ ન હોય, આ જો આ કઈ કક્ષક છે? એસ, અને આ છે પી. તો આનું સંમિશ્રણ થઈ અને કઈ બનશે? એસપી કક્ષક બનશે. અને આ કેવી હશે? ધન કહેવાય. અને શું કહેવાય? ધન. ધન સંમિશ્રણ કહેવાય. ધન સંમિશ્રણ. જો એસ ની પણ ધન સાઈડ છે અને પી છે એની પણ ઋણ સાઈડ છે એ એકબીજા ઉપર ઓવરલેપ કરે છે, એટલે કે સંમિશ્રણ કરે છે, એને કહેવાય ધન સંમિશ્રણ. હવે ઋણનું એક્ઝામ્પલ આપી દઉં તમને. આ એસ કક્ષક છે એનો ઋણ ભાગ છે, અને આ પી કક્ષક છે એનો ઋણ ભાગ છે આ બાજુ, ને ધન છે ઓલી બાજુ. તો આ કેસમાં આ બંધ છે એ બને નહીં. આને કહેવાય ઋણ સંમિશ્રણ. એટલે યાદ શું રાખવાનું હતું આપણે? કે ધન સંમિશ્રણ હોય ત્યારે જ કક્ષાઓ છે એ એકબીજામાં ઓવરલેપ કરશે, એટલે કે સંમિશ્રણ કરશે અને બંધનું નિર્માણ કરશે. ઋણ સંમિશ્રણ ક્યારેય બંધ બનાવે નહીં. એટલે બંધ બનાવવા માટે શેની જરૂર છે? આપણે ધન સંમિશ્રણની જરૂર હોય છે. એટલું જ તમારે આમાં યાદ રાખવાનું છે. હવે આવી જ રીતે આ એસ અને પી ઓર્બિટલ છે, આવી જ રીતે બંને પી ઓર્બિટલ પણ હોઈ શકે. એટલે કે બે પી કક્ષાઓ પણ હોઈ શકે. એનું એક્ઝામ્પલ આપી દઉં તમને. તો એ કઈ રીતે સંમિશ્રણ કરે? પી કક્ષાઓ, બે પી કક્ષાઓ હોય તો એ આ રીતે કરશે, લંબ એકબીજાને. આ બે પી કક્ષાઓ છે, તો આનું સંમિશ્રણ કેવું હશે? પી પી. એટલે કે અને આ એક્સ લગાડી દઈએ, પી એક્સ સંમિશ્રણ. અને આમાં એસ પી અને આ પી સાથે હંમેશા ઝેડ હશે, પી ઝેડ. તો આમાં આ બંને પી કક્ષાઓ છે, એમાં જો બંને ફેઝમાં આપણે વાત કરીએ તો આ ઉપરની સાઈડ છે એ બંને ધન હોય અને નીચેની સાઈડ બંને ઋણ હોય, તો જ આ ટાઈપનું સંમિશ્રણ છે એ પોસિબલ બને. અને આ ટાઈપને કેવું કહેવાય? ધન સંમિશ્રણ. તો જ બંધ બનશે. જો ધન સંમિશ્રણ હોય તો જ બંધ બને. એટલે કે આ બંને સાઇન કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. ઉપર પ્લસ છે બંને અને નીચે બંને માઇનસ છે. જો એક પ્લસ ને એક માઇનસ હોય તો બંધ બને નહીં. આવી રીતે હોય
આ એક પ્લસ રાખીએ, એક માઇનસ રાખીએ, આ બાજુ માઇનસ ને આ પ્લસ. તો આ રીતે જે સંમિશ્રણ બને એને ઋણ સંમિશ્રણ કહેવાય. અને આમાં બંધ ન બને. એટલે ધન સંમિશ્રણ હશે તો જ બંધ બનશે. અને હજી એક શૂન્ય સંમિશ્રણ આવે, ધન પણ નહીં અને ઋણ પણ નહીં. તો એ કેવું હશે? તો કે એક પી કક્ષા હશે અને એસ કક્ષા જે છે એનું ઓવરલેપ કંઈક આવી રીતે હશે. આ પી કક્ષા પીએક્સ અને આ એસ કક્ષા છે. આમાં ઉપર પ્લસ, નીચે માઇનસ અને આ બાજુ પણ પ્લસ. તો આ કેસમાં કેવું થાય? તો કે બંધ બનવાની પોસિબિલિટી એકદમ ઘટી જશે. કેમ કે આમાં જોઈ એવું ઓવરલેપ છે એ થતું નથી. ઓવરલેપ છે એ સૌથી વધારે શેમાં થાય? તો કે જો એકબીજા ઉપર સરખી પકડ હોય. જો માની લો કે બે હાથ છે એનું આપણે આ રીતે જો આપણે હાથ પકડીએ તો આ રીતે કોઈક અહીંયા ઉપરથી આમ મારે તો આપણે હાથ છે એ તરત છૂટી જાય. પણ એના બદલે આવી રીતે જો હાથ પકડેલા હોય તો આમાં શું થાય? તો કે એકદમ મજબૂતાઈથી પકડાઈ જાય અને મજબૂતાઈ એની વધી જશે, સ્ટ્રેન્થ વધી જશે. તો આમાં પણ આવું જ થાય છે. અહીંયા છે એ બરોબર ઓવરલેપ થયું નથી. અને જો ઓવરલેપ ના થયું હોય તો બંધ પણ કેવો બને? નબળો બને. અને આ પોસિબિલિટીમાં તો બહુ ઓછા ચાન્સીસ હોય. આને કેવો ટાઈપ કહેવાશે? આ શૂન્ય કહેવાશે, શૂન્ય સંમિશ્રણ. આમાં પણ સાવ પોસિબિલિટી ઓછી છે. અને સૌથી વધારે પોસિબિલિટી શેમાં આવે? કે ધન સંમિશ્રણમાં. તો ધન સંમિશ્રણમાં જ હંમેશા સંમિશ્રણ થાય છે અને ધન સંમિશ્રણમાં જ હંમેશા બંધ બને છે. તો આ બધી વાત થઈ ગઈ કે કઈ રીતે ઓવરલેપ થાય છે એકબીજામાં, એટલે કે સંમિશ્રણ કક્ષાઓનું કઈ રીતે થાય છે. હવે ત્યારબાદ આવે છે બંધના પ્રકારો, કે કઈ રીતે સંમિશ્રણ થઈ અને કયા કયા ટાઈપના બંધ બને છે અને બંધનો સ્વભાવ કેવો હોય એના વિશે હવે ચર્ચા કરીએ. તો આપણે આમાં મેઇન તો બે જ ટાઈપના બંધો છે એ જોવાના છે. એક તો સિગ્મા બંધ છે અને એક પાઈ બંધ છે. 4.5.4 સંમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધનો સ્વભાવ. સંમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધનો સ્વભાવ. તો આમાં બંધ છે એ તો આપણે જોયા કે કેટલા ટાઈપનો બંધ બને છે? બે જ ટાઈપના બંધ બને છે. એક તો બંધ છે સિગ્મા બંધ અને બીજો કેવો છે? પાઈ બંધ. આ બે બંધ વિશે અત્યારે આપણે જોવાનું છે. તો આમાં ટેક્સ્ટ બુકમાં ઘણી બધી એક્સટેન્ડ કરીને બધી થિયરી આપેલી છે, પણ આપણે ખાલી જે વસ્તુ યાદ રાખવાની છે કે સિગ્મા બંધ કોને કહેવાય, પાઈ બંધ કોને કહેવાય, એ જ હું પોઈન્ટ અહીંયા લખું છું. તો સિગ્મા બંધ કોને કહેવાય? તો કે આંતર કેન્દ્રીય અક્ષ પર કક્ષાના સંમિશ્રણ થાય છે. આટલું જ તમારે યાદ રાખવાનું છે. આંતર કેન્દ્રીય અક્ષ પર. આ શું છે? અક્ષ પર થાય છે. અને આમાં શું હોય? આંતર કેન્દ્રીય અક્ષને લંબ સંમિશ્રણ થાય છે. આંતર કેન્દ્રીય અક્ષ પર શું થાય છે? સંમિશ્રણ થાય છે. અને આમાં આંતર કેન્દ્રીય અક્ષને લંબ સંમિશ્રણ થાય છે. એટલે કે આપણે પહેલામાં જોયું હતું આંતર કેન્દ્રીય અક્ષ છે એ કોને કહેવાય? જો આમાં આપણે શું જોયું હતું? અહીં આપણે જે આ લીટો કર્યો ને એને અક્ષ કહેવાય. તો આમાં અક્ષ ઉપર એટલે કે આ બધા કેવા થઈ ગયા? જો આ અક્ષની ઉપર થયું સંમિશ્રણ. આ એક એસ કક્ષક છે એ આ રીતે આવે છે અને પી કક્ષક છે એ આમ આ રીતે આવે છે. તો બંને અક્ષ ઉપર જ આવે છે. તો
આના કેન્દ્રો છે એ અક્ષમાંથી જ પસાર થાય છે. આવી રીતે આ અક્ષમાંથી જ પસાર થાય છે આના કેન્દ્રો. એટલે આને કેવું કહેવાય? અક્ષ પર થતું સંમિશ્રણ. પણ અહીંયા જોઈએ તો આ કેવું છે? આ બંને અક્ષ તો આ રીતે છે અને ઓર્બિટલ કેવી છે? આમ ઊભી છે, એટલે કે એને લંબ છે. તો આને શું કહેવાય? અક્ષ ને લંબ. તો એમાં જોઈએ સિગ્મા બંધ કોને કહેવાય? તો કે જે અક્ષ ઉપર થતા હોય સંમિશ્રણ, એ કેસમાં સિગ્મા બંધ બનશે, અને જે અક્ષને લંબ સંમિશ્રણ થતા હશે એમાં પાઈ બંધ બનશે. તો આનું એક્ઝામ્પલ આપી દઉં સિગ્મા બંધનું. એસ ઓર્બિટલ હોય તો એસ તો કેવી હશે? વર્તુળાકાર જ હોય એસ. આ એક એસ કક્ષા છે એ કેવી છે? અક્ષ ઉપર જ હોય. અને પ્લસ બીજી એસ કક્ષા આવે એ પણ કેવી હશે? અક્ષ ઉપર જ હશે. આ બેનું સંમિશ્રણ થાય તો શું બનાવશે? આવી રીતે કંઈક બને. આ એક અને આ બીજી આમાં ઓવરલેપ થઈ ગઈ છે, અને આ પણ રહી છે કેમાં? એક જ કક્ષામાં રહી છે. તો આને કેવું સંમિશ્રણ કહેવાશે? એસ એસ. અને આ કયા ટાઈપનો બંધ બનશે? સિગ્મા બંધ બનશે. સિગ્મા બંધ જે અક્ષ ઉપર સંમિશ્રણ થાય, અક્ષ ઉપર સંમિશ્રણ થશે એટલે શું બનશે? આ સિગ્મા બંધ. ત્યારબાદ હવે એક આ બંને એસ એસ જ હતા, હવે એક એસ અને એક પી લઈ લઈએ. તો આ એસ નો શેપ તો વર્તુળાકાર જ હોય. પી કેવો હશે? આ એક જ અક્ષ ઉપર છે, અને પી આવી રીતે આવે, અને આ પણ કેવી હશે? એક જ અક્ષમાં હશે. આ એસ છે, આ પી છે. તો આનું સંમિશ્રણ થશે તો આવી રીતે થશે. અને આ બધું કેવું હશે? એક જ અક્ષ ઉપર થાય છે, એટલે આના કેન્દ્રો છે એ અક્ષમાંથી જ પસાર થાય. એસ પી સંમિશ્રણ. અને આનાથી જેવો બંધ બનશે એ કયો બંધ બનશે? સિગ્મા બંધ. હવે આ એક એસ અને એક પી લીધી, હવે બંને પી ઓર્બિટલ લઈએ. આ એક પી ઓર્બિટલ, આ બીજી પી ઓર્બિટલ. આનું સંમિશ્રણ થશે તો કેવું બનશે? આ એક જ અક્ષ ઉપર થશે. બધાના કેન્દ્રો છે એ કેવા? એક જ અક્ષમાંથી પસાર થાય. આનું સંમિશ્રણ થઈ અને શું બનશે? બે પી કક્ષક ભેગી થાય અને સંમિશ્રણ થઈ જાય એટલે આવું સ્ટ્રક્ચર બની જશે. એટલે આ બંધ જે બનશે એ પણ કેવો બનશે? સિગ્મા બંધ. કેમ કે આ બધા એક જે આંતરિક અક્ષ, એક જ અક્ષ ઉપર છે આનું સંમિશ્રણ થાય છે. તો આ બધી સિગ્મા બંધની વાત થઈ ગઈ. હવે જો અક્ષ ને લંબ સંમિશ્રણ થાય તો કયો બંધ બને? પાઈ બંધ. તો એના એક્ઝામ્પલ પણ જોઈ લઈએ કઈ રીતે પાઈ બંધ બને. અક્ષ ને લંબ કયો બંધ બનશે? પાઈ બંધ. તો આમાં પી કક્ષા લઈએ આપણે, તો આ એક પી ઓર્બિટલ એ કઈ રીતે હશે? અક્ષ ને લંબ આવી રીતે હોય. પ્લસ આ બીજી પી કક્ષા એ પણ કેવી હશે? એ અક્ષ ને લંબ હશે, અને આનું સંમિશ્રણ થશે એટલે આવું બનશે. અને અક્ષ તો વચ્ચે જ હશે. તો આવી રીતે લંબ થયું અક્ષને, આ એક પી, બીજું પી અને આ ડબલ પી. એટલે આ જે લંબ બન્યું છે તો આના મદદથી કયો બંધ બને? પાઈ બંધ બનશે. હવે આપણે તમે તમારી રીતે જ વિચારો કે આપણે સિગ્મા બંધ જોયો હમણાં અને આ પાઈ બંધ જોયો. તો આમાં બંધની પ્રબળતા છે એ બંધની પ્રબળતા કયા બંધની વધારે હશે? સિગ્મા બંધની હોય કે પાઈ બંધની હોય?
તો આમાં પહેલાં પાયબંધમાં જોઈએ તો આમાં ઓવરલેપ જોવું તમે, ઓવરલેપ કેવું થાય છે, થોડું થોડું જ ઓવરલેપ થાય છે. પણ સિગ્મા બંધમાં આપણે આગળ જોયું હતું કે સિગ્મા બંધનું એક્ઝામ્પલ દઉં તમને. જો આમાં શું થતું હતું, આ સિગ્મા બંધ છે, જો આમાં ઓવરલેપ જોવું તમે, આ એસ ઓવરલેપ, કેટલું બધું ઓવરલેપ છે. જો અહીંયા એસપી ઓવરલેપ છે, આ પીપી ઓર્બિટલ છે, એનું ઓવરલેપ એટલે કે સંમિશ્રણ છે. પણ અહીંયા જો આ શું છે, આ પાયબંધનું સંમિશ્રણ છે કે જે લંબ છે, એકદમ થોડું થોડું જ સંમિશ્રણ થાય છે. તો આનાથી આપણને શું ખબર પડે કે જે સિગ્મા બંધ હોય એ સિગ્મા બંધની પ્રબળતા છે એ પાઈ બંધ કરતાં કેવી હોય, વધારે હોય. મેં તમને કીધું હતું હમણાં આની પહેલાં પણ, જો આવી રીતે હાથ પકડીએ તો કોઈ કામ મારે તો સરળતાથી બંધ છે એ તૂટી જશે. પણ એના બદલે જો આવી રીતે હાથ પકડેલો હોય તો શું થાય, બંધ છે એ ઘડીકમાંથી તૂટે નહીં, સરળતાથી તૂટે નહીં. એટલે આ આપણને આમાં બંધની પ્રબળતા કોઈક પૂછે કે ભાઈ બંધની પ્રબળતા સિગ્મા બંધ અને પાઈ બંધ એ બંનેમાં પ્રબળ કોણ હશે, તો આપણે શું કહેવાનું, અક્ષ પર જે સંમિશ્રણ થાય તેની પ્રબળતા વધારે હોય. એટલે કે કોની, સિગ્મા બંધની પ્રબળતા પાઈ બંધ કરતાં વધારે હોય છે. તો આ વાત થઈ ગઈ સિગ્મા બંધની અને પાઈ બંધની. ટોટલી વાત પૂરી આપણે થઈ ગઈ. અહીંયા કઈ કઈ પ્રકારનું સંમિશ્રણ થાય છે, કેવી રીતે બને છે અને કયા ટાઈપના સંમિશ્રણથી કેવો બંધ બને છે. તો કે આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે કઈ યાદ રાખવાની છે, એક તો ધન સંમિશ્રણ હોય તો જ ઓવરલેપ થાય, તો જ બંધ બને. અને જો બંધ બને તો જ કોઈ પણ અણુ છે એનું નિર્માણ થાય. જો બે પરમાણુ વચ્ચે બંધ જ ના બને, એકબીજા સાથે જોડાય જ નહીં, તો એના વચ્ચે કાંઈ રિલેશન રહે નહીં, એટલે કે કાંઈ બંધ જ ના બને તો પછી આગળ અણુ પણ બને નહીં. અણુ બનવા માટે બંધ બનવું જરૂરી છે અને બંધ બનવા માટે ધન સંમિશ્રણ થવું જરૂરી છે. જો ધન સંમિશ્રણ થશે તો જ બંધ બનશે અને તો જ અણુ બનશે. એટલી જ વસ્તુ તમારે આમાં યાદ રાખવાની છે. અને બીજું આ બંધ યાદ રાખવાના છે, પાઈ બંધ કેવી રીતે બને છે, સિગ્મા બંધ કેવી રીતે બને છે, અને મેઇન વસ્તુ કયો બંધ વધારે પ્રબળ હશે, તો કે બંને બંધમાં સિગ્મા અને પાઈમાં સિગ્મા બંધ છે એની પ્રબળતા છે એ પાઈ બંધ કરતાં હંમેશા વધારે હોય છે. તો આટલી વસ્તુ થઈ ગઈ સંયોજકતા બંધનવાદમાં. હવે નેક્સ્ટ આપણે આના પછીના લેક્ચરમાં આપણે એના સંકરણ વિશે, હાઇબ્રિડાઇઝેશન વિશે અભ્યાસ કરવાનો છે. એટલે સંકરણમાં આમાં અડધી માહિતી તમને સંકરણની આમાંથી જ મળી જશે, કેમ કે આ બધું થાય છે એ સંકરણ જ થાય છે. સંમિશ્રણ થઈ ગયો કે સંકરણ થઈ ગયો, આમાં જો આમાં કેનું સંકરણ થયું એમ કહીએ તો પણ ચાલે. આમાં શેનું સંકરણ થયું, બે પી કક્ષાનું સંકરણ થયું. એવી જ રીતે આગળમાં વાત કરીએ તો આમાં કેનું સંકરણ થાય છે, બે એસ કક્ષાનું સંકરણ થાય છે. આમાં શું શેનું સંકરણ થાય, જો એસ અને પીનું, તો આને કેવું સંકરણ કહેવાય, એસપી સંકરણ. એવી જ રીતે જો એસ કક્ષા હારે એક પી કક્ષા છે તો એને એસપી કહેવાય. જો એક એસ કક્ષા સાથે બે પી કક્ષાનું સંમિશ્રણ થાય તો એને કેવું કહેવાય, sp2 સંકરણ. એવી જ રીતે જો 3p કક્ષકનું થાય તો sp3 સંકરણ. એટલે આવી જ રીતે બહુ સરળ માહિતી છે. જો આ તમને કોન્સેપ્ટ ક્લિયર હશે, એસ કક્ષા હોય એની હારે એક પી કક્ષાનું સંમિશ્રણ થાય તો એને કેવું સંકરણ કહેવાય, sp સંકરણ. જો એક પી કક્ષા આ બાજુ છે એવી જ રીતે સેમ ટુ સેમ આ બાજુ પણ બીજી પી કક્ષા હોય એનું સંકરણ થાય તો એને કહેવાય sp2 સંકરણ. અને એક આ અહીંયા હશે, એક અહીંયા હોય અને એક આ રીતે 3p કક્ષા જો એનું સંમિશ્રણ એક જ એસ સાથે થતું હોય તો એને sp3 કહેવાય. એટલે આ બધું હજી આગળ આવશે, આપણે ત્યારે ચર્ચા કરશું. તો આમાં આટલું રાખીએ આજના લેક્ચરમાં. હવે આવતા લેક્ચરમાં આપણે સંકરણ વિશે અભ્યાસ કરશું.